શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાન હંમેશા પોતાની પાસે જાનવરોને કેમ રાખે છે? દરેક પશુ એક પ્રતીક છે અને દરેક સાથે એક ઊંડો સંદેશ જોડાયેલો છે. જેમ કે ભગવાન શિવ, જેમના ગળામાં વાસુકી નાગ જોવા મળે છે, જે ઝેરીલો સાપ છે પરંતુ શાંત છે. કેમ કે જ્યારે ભગવાન શિવે ઝેર પીધું હતું તો તેમને સાબિત કરી બતાવ્યું હતું કે ઝેરને પણ શાંત કરી શકાય છે જો મન સ્થિર હોય. ભગવાન શ્રીરામ અને નાનકડી ખિસકોલી. સેતુ નિર્માણમાં જ્યારે ખિસકોલીએ પોતાની ભક્તિ દેખાડી તો ભગવાન રામે તેની પીઠ પર હાથ ફેરવ્યો અને આજે પણ ખિસકોલીની પીઠ પર 3 ધારીઓ જોવા મળે છે, જે ભગવાનનો આશીર્વાદ ગણાય છે. ગણેશજી અને તેમનું વાહન ઉંદર, જે દરેક જગ્યાએ ઘૂસી શકે છે, જેમ આપણા મનની ઈચ્છાઓ. પરંતુ જ્યારે બુદ્ધિ ચડે છે ઉંદર ઉપર, ત્યારે ઈચ્છાઓ પણ નિયંત્રણમાં આવી જાય છે. માં દુર્ગા, કે જેઓ સિંહ ઉપર સવાર છે, કેમ કે સિંહ એક ડર છે અને માં દુર્ગા કહે છે કે ડરને કચડશો નહીં, પણ તેની સવારી કરો. તો ભવિષ્યમાં જો તમે કોઈ જાનવરને જોવો તો તેને તુચ્છ ના સમજશો. હોઈ શકે કે તે તમને કંઈક સમજાવવા માટે આવ્યું હોય, કારણ કે ભગવાન કોઈને વગર કારણ પોતાની પાસે નથી રાખતા. પ્રકૃતિની દરેક રચના એક પ્રતીક છે અને ભગવાનની દરેક સંગતિ એક શિક્ષા. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. ધન્યવાદ.